બધાની સામે જયારે 77 થી અહીંયા આવ્યો ત્યાંથી જીવન ડાયરી આ 25 રૂપિયાનો ચેક એમને આપ્યો હતો. ત્યારથી આજ સુધી બધાનો, તમારા જેટલા સ્નેહીજનો બેઠા છે બધાનો મને ભૂતપૂર્વ સહકાર છે, શુભેચ્છાઓ છે. ત્યારે હું ત્યાં સુધી પહોંચી શક્યો છું. નરેન્દ્રભાઈના સાથે જયારે ત્યાં જતો હતો સીપી ટેન્ક ત્યારે કોઈ કલ્પના ન હોય, પણ એ બધી વસ્તુ અલગ છે. મેં 2 શાયરી લખી છે, તમારી સામે રજૂ કરીશ કે મેં ક્યાં કીધું મને આખી દુનિયા જોઈએ છે. ના સાંભળજે, મેં ક્યાં કીધું મને આખી દુનિયા જોઈએ છે, મને તો તમારા દિલમાં થોડીક જગ્યા જોઈએ છે. મેં ક્યાં કીધું મને આખી દુનિયા જોઈએ છે યાર, મને તો તમારા દિલમાં થોડીક જગ્યા જોઈએ છે. બધા પથ્થરોને શું કામ લાત મારું, મારે તો માત્ર એક અહલ્યા જોઈએ છે. બધા પથ્થરોને શું કામ લાત મારું, મારે તો માત્ર એક અહલ્યા જોઈએ છે. અને સીધી સરળ જાય જિંદગી, એમાં મને પ્રભુ કોઈ રસ નથી. મારી બાળપણની કહાની પહેલી વાર આવી, હવે બીજી, ત્રીજી, ચોથી જે બી ડાયરી આવશે દર રવિવારે આવશે. અને એમાં મારો બાળપણનો ફોટો બી તમે જોયો હશે, જેને જોયો હશે એના માટે. બાકી ઘણા લોકો જોઈને બી મૂકી દેતા હોય છે વોટ્સએપના ગ્રુપમાં. બધા પથ્થરોને શું કામ લાત મારું, મારે તો માત્ર એક અહલ્યા જોઈએ છે. સીધી સરળ જાય જિંદગીમાં મને પ્રભુ કોઈ રસ નહીં. જીવનમાં મને પણ થોડીક સમસ્યા જોઈએ છે. हर समस्या सुलझेगी तुम उलझना छोड़ दो, हर समस्या सुलझेगी यार तुम उलझना छोड़ दो, और हर मंजिल मिलेगी. दिमहेश बराबर ने कि हर मंजिल मिलेगी तुम भटकना छोड़ दो. મંજિલ મળતી જ હોય છે. અને ઈશ્વરની સામે જ્યારે મને મારા પોતા, જો કોઈ પૂછે કે તમને તમારા આટલા, હું 10 વર્ષથી લખું છું મીડિયમ, બરાબર, કયો લેખ વાલો, તો બધા દીકરા બધા મારા પોતાના વાલા હોય છે. લાસ્ટમાં મેં લખ્યું છે કે દર્પણને લૂછ્યું, તુષાર સાંભળજે, દર્પણને લૂછ્યું તો હું દેખાયો, અને હુંને લૂછ્યું તો તું દેખાયો. આ હુંને આપણે બહાર રાખી શકીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાન તો છે કે નહીં ખબર નથી, પણ પથ્થર જ્યારે ઈશ્વર બને છે ત્યારે મેં 2 લાઈન કીધી છે અને તમને બધાને ગમે એવી, કે ઈશ્વર તું બનાવે તો ફૂલ ન બનાવતો, આજે સુગંધ આપીશ કાલે કરમાઈ જઈશ. બનાવે તો તું ફૂલ ન બનાવતો, આજે સુગંધ આપીશ કાલે કરમાઈ જઈશ. તું બનાવે તો અગરબત્તી પણ ન બનાવતો, આજે સળગીશ ને પાછી રાખ બની જઈશ. તારે બનાવ હોય તો મને પથ્થર બનાવ, આજે માણસ છું કાલે ઈશ્વર બની જઈશ. છેલ્લે લાસ્ટ તમને બધાને ગમે એવી, જો તમારી તાળીઓની અપેક્ષા સાથે, પ્રકાશ સાંભળજે, તને આપણે હિન્દી છે એટલે ખબર પડશે. કહે ખુદા કબ તક ખેલતા रहेगा તું मुझसे, जय સાંભળજે દોસ્ત. કહે ખુદા કબ તક ખેલતા रहेगा તું मुझसे, તું खिलौना बदलता है कि मैं खुदा बदल दूं. ઈશ્વર છે કે નહીં ખબર નથી, પણ આપણી અવઢવ ચાલુ જ છે. લલિતભાઈ આ લાઈન સાંભળજો કે અગર નાચું નહીં મેં, અનિલભાઈ તમારા, અનિલભાઈના તો આશીર્વાદ, એક છોટમના આશીર્વાદ, નરેન્દ્રભાઈના આશીર્વાદ મારી સાથે જ હોય છે. अगर नाचूं नहीं मैं तो मेरे पांव रूठ जाते हैं, अगर नाचूं नहीं मैं तो मेरे पांव रूठ जाते हैं, और खुलकर मैं नाचूं तो मेरे घूंघरू तूट जाते हैं. શું કરવું એ ખબર નથી. તમારા બધાની શુભેચ્છાઓ સાથે હું પહોંચ્યો છું. ભલે કદાચ તમારાથી એકાદ અંક ચૂકાઈ ગયો હોય, પણ કેવો સંઘર્ષ કર્યો છે એની આખી લાઈફ મારી શરૂ થઈ ગઈ છે. જીવન ડાયરી એ મીડિયામાં દર રવિવારે છે. એક રવિવાર આવી ગયો, જયેશભાઈ બીજા 4 રવિવાર આવે. મારા બધા જ મિત્રો, કોઈના નામ દેવા નથી, પણ બધાનો અદભુત સહકાર છે. આપના હૃદયની અંદર બેઠેલા ઈશ્વરને વંદન કરી, અનિલભાઈ પણ મને અહીંયા યાદ કર્યા બધા આપનો ખૂબ ખૂબ આભાર. સ્વરનો ખૂબ ખૂબ આભાર. અને સ્વરના હંમેશા વિક્રમ નિજામા તો એમ લખીએ કે તને અભિનંદન, પણ હું કબૂલ કરું છું કે આ વિક્રમ ન હોય તો હું લંડન ન જોઈ શકું, એ પિયુષ નિરૂપલ ન હોય તો અમેરિકા પણ ન જોઈ શકું. આ બધાનો મને આના ખરેખર હકીકત છે કે જેટલા બેઠા છો, કેટલો મને તમે લોકો પ્રેમ કરો છો એની મને ખબર છે યાર. અને એક મારી દીકરી અહીંયા આવી છે. મેં કીધું કે બેટા સ્વરનું એક ફંક્શન છે, એમાં ટેલેન્ટ શો છે. એક દીકરાએ બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે. મારી એક દીકરી કંપાલા છે, યુગાન્ડા છે. વિક્રમ એને બહુ સરસ લખ્યું છે. અનિલભાઈ તમે સાંભળતો, એને એ લાઈન મને પણ ગમે છે. તુષાર તું ક્યારેક કહે ને ત્યારે દીકરી વિદાયનો પ્રસંગ, ત્યારે આ વાક્ય મૂકજે કે પપ્પા હું નાની હતી ત્યારે તમે મને સ્કૂલમાં મૂકવા માટે આવતા હતા. એક ફૂટપાથ ઓળંગી બીજી ફૂટપાથ ઉપર જતી અને સામેથી સ્માઇલ આપી અને તમે મને ટાટા કહેતા હતા, પછી મને સ્માઇલ આપતા હતા. પપ્પા આજે હું સામા કિનારે ગઈ છું
અને પૂછપાછ ભાઈ ટાટા કરું છું, પણ દૂર દૂર સુધી તમે મને કેમ ક્યાંય દેખાતા નથી. બીજી એને એક વાક્ય લખેલું કે હું નાની હતી ત્યારે પ્રાથમિક સ્કૂલની અંદરથી માધ્યમિક સ્કૂલમાં આવી ત્યારે ભૂલથી મારાથી પ્રાથમિક સ્કૂલનું નામ લખાઈ જતું હતું. ત્યારે તમે મને ટપલી મારતા હતા અને કહેતા હતા કે બેટા પ્રાથમિક સ્કૂલનું નામ નહીં, માધ્યમિક સ્કૂલનું નામ લખ. પપ્પા, અહીં આવ્યા પછી મારી આખી સરનેમ બદલાઈ ગઈ છે અને ભૂલથી મારાથી જૂની સરનેમ લખાઈ જાય છે, પણ મને પાછળ કોઈ ટપલી મારવા વાળું નથી. અને પછી મારી વાઈફે ખભા ઉપર હાથ મૂકીને કીધું, આંખમાંથી આંસુ આવતા હોય તો આવી જવા દો, આંખમાંથી આંસુ આવતા હોય તો આવી જવા દો, કારણ કે આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં આવે છે? રહી જવા માટે. બસ બસ. બોલો બોલો.